સુધી રહેજો અને ભાઈને ચેનલ ઉપર પહેલી ફેરો આવતા હોય તો સબસ્ક્રાઇબ ડિજિટલ ચેનલને ભાઈ સપોર્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો અને માતાજી ઘરે બેઠા તમને માતાજીના દર્શન કરાવે તો કમેન્ટની અંદર લખી નાખો જય કમળાઈ માતાજી. તો કેમ છે યુટ્યુબ ફેમિલી? તો આઈ ઓકે, તમે બધા મજામાં જ હશો અને મજામાં જ હોવા જોવે. તો આજે છે આપણે કમળા ઉતાણી અને આપણે જવાનું છે કમળાઈમાં. તો આપણે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ઘણા સમયથી વ્લોગ નહોતો આવતો, એનું કંઈક કારણ હતું. તો હવે આપણે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો. ગાય અત્યારે અમે નીકળી જશે કદમગીરીને. આપણે હરિભાઈ ફોન લીધો, એમાં જોવો જોવો બધા ઝૂમ કરે છે કે કેટલું ઝૂમિંગ થાય છે. તો આ કન્ટિન્યુ બના રહેજો. ગાય અત્યારે અમે અહીંયા જૈન મંદિરે પહોંચી જશે, જોઈ શકો છો. તો આગળ કન્ટિન્યુ બનાવી રહો, આગળ હું તમને ઉપર જઈને બતાવું. તો ગાય અત્યારે અમે પ્રતીક્ષા કરવી છે, જોઈ શકો છો. અહીંયા આ રીતે કંઈક પબ્લિક છે. તો ગાય ગુજરાતમાં સૌ પ્રથમ હોળી દહન અહીંયા કમળાઈમાના મંદિરે થાય છે. જોઈ શકો છો, આગળ હું તમને બતાવું હોળી દહન થાય છે ત્યારે. તો ત્યાં સુધી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો. આપણને કૌશિકભાઈ બાંભણિયા મળી જાય છે, જોઈ શકો છો. જય કમળાઈમાં. તો અમારા સબસ્ક્રાઈબરને કાંઈક કહીજો બે શબ્દ. ભાઈ જો ઘરે બેઠા તમને કમળાઈ માતાજીના ભાઈ દર્શન કરાવે છે, હોલિકા પ્રગટાવે છે. તો પ્લીઝ ભાઈને સપોર્ટ આપજો અને સબસ્ક્રાઇબ ન કરી તો કરી લેજો. એસકે ડિજિટલ આપણી ચેનલનું નામ છે. એસકે ડિજિટલ ચેનલને ભાઈ સપોર્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો અને માતાજી ઘરે બેઠા તમને માતાજીના દર્શન કરાવે તો કમેન્ટની અંદર લખી નાખો જય કમળાઈ માતાજી. તો ગાઈઝ આપણને સપોર્ટ કરજો, કૌશિકભાઈનો સપોર્ટ છે આપણને પૂરો. ગાઈઝ આપણને રાકેશભાઈ મળી ગયા છે. ભાઈ સરસ મજાના એમ કહેવાય ભાઈ કમળાઈ માતાના દર્શન કરાવે છે તમને ઘર બેઠા. તો કમેન્ટમાં જય કમળાઈમાં લખવાનું ભૂલશો નહીં. અને ભાઈ સરસ મજાના આ ગુજરાતમાં સૌ પ્રથમ હોળી દહન છે ને ભાઈ, આ જગ્યા ઉપર થાય છે. ભાઈ તમને દેખાડશે બ્લોગમાં, તો એન્ડ સુધી રહેજો અને ભાઈને ચેનલ ઉપર પહેલી ફેરો આવતા હોય તો સબસ્ક્રાઇબ. એસકે ડિજિટલ આપણી ચેનલનું નામ છે, સબસ્ક્રાઇબ કરી લેજો, ભાઈને સપોર્ટ. થેન્ક યુ રાકેશભાઈ. તો ગાડીઓનું અને ફોર વ્હીલનું પાર્કિંગ અહીંયા નીચે આપેલું છે, જોઈ શકો છો તમે ગાઈઝ. તો કન્ટિન્યુ બન્યા રહીજો આપણા વ્લોગમાં. તો ગાઈઝ અત્યારે હવે આરતીનો સમય થઈ ચૂક્યો છે અને આ બધા હવે બેસી જાય છે આરતી માટે. આગળ હવે આરતી થશે તો હવે પછી કમળામાં પ્રગટાવવાના છે. તો કન્ટિન્યુ બન્યા રહીજો, આગળ હું તમને વ્લોગમાં બતાવું છું. તો ગાઈઝ જોઈ શકો છો કમળા ઉતાણી કંઈક આવી રીતે હોય છે. તો બન્યા રહીજો આગળ, જો તમને આખો વ્યૂ બતાવું છું. કન્ટિન્યુ બન્યા રહીજો. અત્યારે અમે ઉપર દર્શન કરાવવા તમને જોઈ શકો છો. અત્યારે અમે નીકળી ગયા છીએ નીચે તરફ. તો હજી આપણે બગદાણા જવાનું છે. તો ગાઈઝ કન્ટિન્યુ બ્લોગમાં બના દેજો.
અમે અત્યારે બગદાણા પહોંચી ગયા છે, જોઈ શકો છો. આગળ આપણે દર્શન અત્યારે હું બગદાણા આવી ગયા છું, જોઈ શકો છો ગાઈસ. પાછળનો નજારો કંઈક આવો છે. હવે પૂનમ આવે છે એટલે આ બધું ડેકોરેશન હાલે છે, તો કન્ટિન્યુ બનાવો. આગળ હું તમને દર્શન કરાવું. આ બધું ભોજન શાળા છે, જોઈ શકો છો. આ રીતનું છે. આ ભાઈ પણ સેવાની આ બે ની સેવા જોરદાર છે ગાય, જોઈ શકો છો. હરિભાઈ જમી રહ્યા છે. આપણે આ હરિભાઈ તમે જોઈ શકો છો. આપણે તો બાજુ સપોર્ટ કરવા એને બેઠા છે એટલે. તો ગાય અમે અત્યારે હવે પ્રસાદી લઈને બહાર નીકળી ગયા છે, જોઈ શકો છો. અત્યારે અમે હવે હાલ્યા જ આવીશું. હવે આગળ જઈને ખબર પડે કઈ બાજુ જવું છે. પછી તો ગાય આપણે ઘર તરફ નીકળી ગયા છે, જોઈ શકો છો. આ છે બાબા સીતારામનું મંદિર. હવે આગળ તરફ ઘર તરફ જાવીશ. હવે બન્યા રહેજો ત્યાં સુધી. તો ફાઇનલી ગાય આપણે ઘરે પહોંચી ગયા છે અને અત્યારે આપણે વ્લોગને એન્ડ કરવી છે. તો આપણો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી બધાને જય માતાજી.